Thank you so much, Manor bhai. So welcome you all. Let me tell you first thing कि हम कौन सी भाषा में बात करेंगे आज, हिंदी में या गुजराती में? गुजराती मैक्सिमम जो में लोग આગળનો बोलेंगे આખો वो मान्य रखा जाएगा। जो भी मैक्सिमम आप लोग हिंदी जो बोलेंगे, ऑडियंस फर्स्ट। चैट बॉक्स में आप टाइप करो गुजराती का जी, हिंदी का एच, ताकि सबको पता चले गुजराती में करવાનું છે કે હિન્દીમાં, so that આઈડિયા આવે. So જે લોકો those who are comfortable with गुजराती तो गुजराती में करेंगे, अदरवाइज हिंदी में करेंगे. सो मैक्सिमम पीपल आर गिविंग जी. जी एच दोनों मत बोलो श्रुति बेन. ओके, ऑलमोस्ट અત્યાર સુધીમાં જી વધારે આવે છે. अभी तक तो जी आगे चल रहा है, हिंदी कम है। कोई संस्कृत या मलयालम मत बोल देना। हाँ प्लीज प्लीज, हाँ क्योंकि हमें आती है, मुझे हाँ, तमिल तेलुगु भी लेकिन आती है, आप लोगों को फिर नहीं आता प्रॉब्लम्स है. हो जाएंगी। हाँ उतने आते हैं, तमिल और तेलुगु, बस खत्म. तो ज्यादातर गुजराती के लोग हैं, तो गुजराती में करिए भाई. अगर यस તમને કોઈને यस। વાંધો ન હોય તો બધા થંબ આપી દો ભાઈ, રાઈટ. તો ચેટ બોક્સમાં તો આપણે તમે ઓકે આપી દો તો આપણે આગળ વધીએ. ફાઇન, ચલો. સો યસ મનોહરભાઈ, ઓકે ફોર डन डन डन। ઓકે ફોર ધ ડે. ઓકે ફાઇન, ચલો. સો બેસિકલી આપણે જે આજે ટોપિક છે આજનો, બહુ સિમ્પલ છે ટોપિક, અને ટોપિક સ્ટાર્ટ વિથ વાય અથવા તો વાય સિનર્જી 2.0. તો જેટલા લોકો આમાં નવા છે, ફર્સ્ટ ટાઈમ જોડાયેલા છે, ઘણા બધા લોકો એવા છે કે જે લોકો છે ને એમ કહી શકાય કે સિનર્જી 1.0 માં પણ હતા, અને અમુક લોકો એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ સિનર્જી 2.0 માં ડિરેક્ટલી આપણી સાથે જોડાયેલા છે. સો અમે બધાનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. આ 11 દિવસમાં એક વાતની અમે ફૂલ પ્રૂફ ગેરંટી આપીએ છીએ કે 11 દિવસમાં તમારી લાઈફમાં એટલા બધા પોઝિટિવ ચેન્જીસ આવશે કે જે તમારી પર્સનલ ને પ્રોફેશનલ બંને લાઈફમાં ખૂબ 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 મદદ કરશે. અને એ અમારા તરફથી અશ્યોરન્સ છે ટુ ઓલ ઓફ યુ, બધા માટે. સો એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જે લોકો ફર્સ્ટ ટાઈમ જોઈન્ટ થયા છે 2.0 માં, એના માટે પણ બિંદાસ, બસ આગળના 11 દિવસ, આજના દિવસને ગણીને હજી આગળના બીજા 10 એટલા દિવસ આપણી સાથે રહેવાનું છે, અને રોજ કોઈને કોઈ સ્પીકર કંઈક ને કંઈક આપવાના છે. આજે ફર્સ્ટ ડે એટલા માટે આપણી ટીમ છે, જેને કોર કમિટીને મને આ દિવસ આપ્યો છે, કે મારે ખાલી સિમ્પલી એટલું જ ક્લિયર કરાવવાનું છે કે 11 દિવસ આપણે શું કામ અહીંયા ભેગા થયા છીએ, અને 11 દિવસમાં શું મને તમને મળવાનું છે. સો બેસિકલી સિનર્જી 2.0 જે આપણું આજનું આખું સેશન છે, અને જે આપણું આખી સિરીઝ છે, રાઈટ. અને આ સિરીઝ અમારું ડ્રીમ છે કે એવરી મંથ ચાલશે. પણ આ સિરીઝ, પહેલી સિરીઝ જ્યારે અમે શરૂ કરી ત્યારે થોડાક અમને એક નવા આઈડિયાઝ બી આવ્યા, ને થોડાક ક્વેશ્ચન ચેલેન્જીસ બી આવી. સૌથી મોટી ચેલેન્જીસ એ આવી કે એકચ્યુઅલમાં લોકો અહીંયા સુધી પહોંચી તો જાય છે, પણ અહીંયા પહોંચ્યા પછી જે કનેક્શન થવું જોઈએ, કનેક્શન થયા પછી જે લાઈફમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ને, ક્યાંક ને ક્યાંક નથી થતું. સો આના ઉપર અમારી આખી ટીમ છે ને, લગભગ એ જ ચર્ચા હતી. કદાચ તમે બેસ્ટમાં બેસ્ટ સ્પીકર આપો છો ને, તો બી મેઇન ક્વેશ્ચન એક છે કે લોકો એટલા એ જે રિઝલ્ટ ઓરિએન્ટેડ જે આફ્ટર સિરીઝ જે આવું જોઈએ ને, કદાચ નથી આવતું. તેનું શું કારણ છે? તો મેં આજે એવું ડિસાઈડ કર્યું છે કે હું મારી જે આજનું સેશન છે, એ સેશન બેઝિકલી બેઝ હશે આખે આખું આના ઉપર, કે અલ્ટિમેટલી એ શું મિસ કરીએ છીએ આપણે, કે જેના કારણે સમહાવ સમવોટ ક્યાંક ને ક્યાંક આપણે જે કનેક્શન થાય અને જે રિઝલ્ટ પ્રોડ્યુસ થવું જોઈએ નથી થતું. સો મારી રિક્વેસ્ટ એ હશે કે અગર તમને ક્યાંય પણ આજના સેશનમાં ક્વેશ્ચન આન્સર કરવાની ઈચ્છા થાય તો લાસ્ટમાં ડેફિનેટલી કરીશું, બટ ઇન બિટવીન આજે ઘણું ખરું કોન્ટેન્ટ એવું બી છે કે જે હું જે શેર કરીશ તમારે નોટ કરવા લાયક છે. તો આઈ ઓલ્સો રિક્વેસ્ટ યુ ઓલ કે બધા એને જરૂર પણ અહીંયા નોટ કરજો. હવે જેટલા લોકો અહીંયા છે બધાને મારો એક ક્વેશ્ચન છે કે હું અને તમે જ્યારે બાળપણમાં આપણે સ્કૂલમાં ભણવા જતા, અને સ્કૂલમાં આપણે પ્રાઇમરી પૂરું કરતા, પછી ત્યારબાદ આપણે હાઈસ્કૂલનું એજ્યુકેશન ખતમ કર્યું, અને એવી રીતના 10th બોર્ડ, 12th બોર્ડ, જે આ બધા બોર્ડની એક્ઝામિનેશન આપણે આપી. તમને યાદ હોય તો સૌથી પહેલા આપણે જ્યારે 10thમાં કે એવી રીતે આવતા, ત્યારે છે ને આ સર્કલ, તમે એક ધ્યાનથી જો, આ સર્કલ ઉપર આપણે તમને આખું સમજાવું. આ સર્કલ ઉપર કામ કરતા આપણે. જેવા ધ મોમેન્ટ યુ કેમ ઇનટુ સ્ટાન્ડર્ડ 10, એટલે તરત જ તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવતો, ને શું ખબર છે? કે બેટા આ ધોરણ 10 પછી તારા જીવનમાં શું કરવું છે?
રાઈટ. અગર આનો જવાબ જો તમને હોય કે યસ આ અમને પૂછવામાં આવતું હતું, તો તમારે હું જ્યારે પૂછું ત્યારે પ્લીઝ મને સપોર્ટ કરજો કે તમારે ચેટ બોક્સમાં વાય ટાઈપ કરજો. આવું પૂછવામાં આવતું હતું એ બેઠા એ બધાને 10th માં 12th માં બાળપણમાં? અગર હા તો પ્લીઝ ટાઈપ વાય. કે હા ભાઈ અમને બાળપણમાં પૂછવામાં આવતું કે મોટો થઈને તારે કે મોટી થઈને તારે શું બનવું છે, વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ્સ ટુ બી. અને એ સવાલ અહીંથી શરૂ થતો વોટ થી, રાઈટ. એના પછી ધ મોમેન્ટ યુ સે કે મારે એન્જિનિયર, ડોક્ટર, પાયલટ, બિઝનેસમેન કે ઓફિસર કંઈ પણ બનવું છે, એટલે ઇમિડિયેટલી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આવતો, હાઉ. અગર તારે પાયલોટ બનવું છે તો હાઉ, કઈ રીતે બનીશ? અગર તારે ડોક્ટર બનવું છે તો હાઉ, કઈ રીતે બનીશ? એટલે એના આન્સરમાં જો આપણે કેપેબલ નતા તો આપણે શીખવવામાં આવતું કે અગર તારે ડોક્ટર બનવું હોય તો 10th માં 90+ લઈ 11-12માં સાયન્સ રાખવું પડે. અત્યારે ગ્રુપ આવી ગયા, અર્લિયર ઇટ વોઝ નોટ લાઈક ગ્રુપ હતા નહીં, ખાલી સાયન્સ જ હતું, અને એવું કહેવાતું કે ભાઈ 90+ આવે તો ડિરેક્ટલી તમને મેડિકલમાં એડમિશન મળી જતું. સો આ આપણી પાસે વોટ અને હાઉ છે એ બધા જ આખી એક સ્ક્રિપ્ટ હતી, જેમાં હું તમે બધા આમ જ કદાચ સ્પેસિફિકલી 90s ની જે જનરેશન છે 80s-90sની એ લગભગ આમ જ મોટા થયા છે. અને અત્યારે પણ હું માનું છું ત્યાં સુધી મોર દેન 98% બાળકો સાથે આ જ કામ થાય છે. વોટ એક્ઝેક્ટલી યુ વોન્ટ્સ ટુ બી ઇન યોર લાઈફ, તારા જીવનમાં શું બનવું છે, અને હાઉ, કઈ રીતે તું ત્યાં પહોંચીશ. કેમ કે આ જ્યારે હાઉનો જવાબ આપશે ને ત્યારે આપણે એને સલાહ સૂચન આપી શકીએ કે બેટા આમ ન થાય, એના માટે તારે એટલી મહેનત કરવી પડે, આ કરવું પડે, તે કરવું પડે. બટ મને બહુ રેર કેસમાં ક્યાંય પણ એવું જાણવા મળ્યું છે કે મેં માર્ક કર્યું છે કે કોઈ આ ત્રીજા ક્વેશ્ચન સુધી પહોંચ્યું હોય કે બેટા વાય યુ વોન્ટ્સ ટુ બી પાયલોટ, વાય યુ વોન્ટ્સ ટુ બી ડોક્ટર, અને ડોક્ટરમાં બી પર્ટિક્યુલર ગાયનેક ડોક્ટર જ કેમ બનવું છે, શું કામ? શું કામ તારે ઓર્થોપેડિક બનવું છે, કેમ તારે ન્યુરોસર્જન બનવું છે, કેમ તારે એન્જિનિયર બનવું છે, કેમ તારે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીઝમાં જોબ કરવી છે, કેમ તારે ઓફિસર જ બનવું છે, શું કામ તારે બિઝનેસ કરવો છે ને બિઝનેસ પણ પર્ટિક્યુલર આ જ પ્રોડક્ટ કે આ સર્વિસનો કરવો છે, વાય? આ વાયનો જવાબ કોઈ પાસે નથી. અને એટલા માટે થયું શું ખબર છે કે આપણે લાઈફમાં જ્યારે જે આવતું ગયું એમ જીવતા ગયા, ચેલેન્જીસ આવતી ગઈ ને તો એ ચેલેન્જીસને એક લેવલ સુધી ફેસ કરી શક્યા, પણ એક લેવલ પછી એ ચેલેન્જીસથી આપણે હારી ગયા એટલે ઇમિડિયેટલી આપણે આપણા ફિલ્ડને સ્વિચ કરી દીધું તરત જ. શું કામ? બીકોઝ મારો તમારો વાય ક્લિયર ન હતો. અગર વાય ક્લિયર હોત તો એ ચેલેન્જીસને ફેસ કરી લેત. તમે દુનિયામાં એક નહીં ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે એક્ઝામ્પલ હું તમને આપીશ અને તમે અગ્રી કરશો, પણ ડુ યુ રિયલી થિંક કે આ ક્યાંક ને ક્યાંક આપણે વાય મિસિંગ હતો? અગર હા તો ખાલી ચેટ બોક્સમાં વાય ટાઈપ કરો, સો મને ખબર પડે કે યસ તમે પણ મારી જેમ જ માનો છો કે આપને વોટની ખબર હતી, હાવની ખબર છે, આનું બી નોલેજ મળી ગયું, બટ આપને ક્યાંય પણ વાયનું ક્લેરિટી નથી મળી. સો બધા જ લોકો અત્યારે મને યસ કહે છે કે યસ અમને વાયની ક્લેરિટી ક્યાંક ને ક્યાંક નથી મળી. એના કારણે આપણું ફોકસ હતું, આપણી મહેનત હતી ડેફિનેટલી, પણ જ્યારે ચેલેન્જીસ આવે ને ત્યારે આપણે હચમચી જાય. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. આ પિક્ચર્સ તમે કદાચ જોયું હશે, રાઇટ બ્રધર્સ વર્સેસ સેમ્યુઅલ લેંગલી. રાઇટ બ્રધર્સ એટલે કોણ બધાને ખ્યાલ હશે? કેટલાને ખ્યાલ છે? ખાલી ચેટ બોક્સમાં ટાઈપ કરે. હું ક્યાં રાઇટ બ્રધર્સની વાત કરું છું? આ દુનિયામાં રાઇટ બ્રધર્સે શું કર્યું હતું? કેન એનીવન? કોઈ મને કહી શકશે? કોઈ કહી શકશે પ્લીઝ? કોઈ કહી શકશે? રાઇટ બ્રધર્સે દુનિયામાં કેના માટે આજની તારીખે ફેમસ છે? એક્ઝેક્ટલી પ્લેનનું ઇનોવેશન. બહુ જ સરસ, બહુ જ સરસ. રાઇટ બ્રધર્સ એ હતા જેણે વર્લ્ડમાં પહેલી વાર હ્યુમન બીઈંગ તરીકે એક આખી હ્યુમન સોસાયટીને એક એવું ટ્રાન્સપોર્ટેશનનું સાધન આપ્યું જેનાથી મારી તમારી ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. બટ બહુ ઓછા લોકોને ખબર હશે કે રાઇટ બ્રધર્સ જ્યારે આ શોધ કરતા હતા, ઇનોવેશનમાં હતા, ત્યારે એની સાથે સાથે એક બીજો એક વ્યક્તિ હતો સેમ્યુઅલ લેંગલે. એ પણ આ જ કામ કરતો હતો. સો બંને તનતોડ મહેનત કરતા હતા. રાઇટ બ્રધર્સ બંને ભાઈઓ પાસે ના તો કોઈ ફંડ હતું સ્પેશિયલ, ના કોઈ પણ જાતની એની પાસે ટેકનોલોજી એવી આધુનિક હતી, ના ગવર્મેન્ટનો સપોર્ટ હતો, ના કોઈ મોટી ટીમ હતી. પણ સેમ્યુઅલ લેંગલી પાસે તો બહુ મોટી વિશાળ ટીમ હતી, સાથે સાથે ગવર્મેન્ટનો સપોર્ટ હતો, એની સાથે ઘણું બધું ફંડ હતું, પૈસા હતા, એક્સપર્ટ્સ હતા, એવરીથિંગ બધું જ એની પાસે હતું. છતાં પણ રાઇટ બ્રધર્સ કરી ગયા અને સેમ્યુઅલ લેંગલે ન કરી શક્યો. શું કામ ખબર છે? બીકોઝ સેમ્યુઅલ લેંગલેનો પર્પઝ અલગ હતો, રાઇટ બ્રધર્સનો પર્પઝ અલગ હતો. બંનેના વાય અલગ હતા. અને ખબર કેમ પડશે બંનેના વાય અલગ કેમ હતા? જે દિવસે રાઇટ બ્રધર્સે પ્લેનની શોધ કરી અને એનાઉન્સ થઈ ગયું વર્લ્ડ આખામાં, 17 ડિસેમ્બર 1903 એનાઉન્સ થયું કે પહેલી વાર પ્લેન ઉડી ગયું ને રાઇટ બ્રધર્સના નામે આખી ઇનોવેશન જતું રહ્યું. સર એના નેક્સ્ટ ડે સેમ્યુઅલ લેંગલેએ પોતાનો આખો પ્રોજેક્ટ બંધ કરી દીધો.
એન્ડ ધેટ શોઝ કે સેમ્યુઅલ લેંગલેનો કોઈ પર્ટિક્યુલર એકાદું રીઝન હતું જેના માટે પ્લેનનું કામ કરતા હતા, એને પ્રોજેક્ટ બંધ કરી દીધો અને બાદમાં ખબર પડી કે સેમ્યુઅલ લેંગલીની એવી ઈચ્છા હતી કે હું પ્લેનની શોધ કરી અને ફેમસ અને રીચ બની જાઉં. આ એનો વાય હતો. સમજી ગયા? એને માટે શું કામ થવું હતું, પ્લેનની શોધ શું કામ કરી હતી? કેમ કે એને વાય કરતા રસ કેમાં હતો? હાવ અને વોટમાં, કે મને શું મળશે હું પ્લેનની શોધ કરીશ તો, અને કઈ રીતે મળશે? તો હું આ ટીમને સાથે મળી અને જેનું પ્લેન શોધ કરીશ તો હું દુનિયાનો પહેલો વ્યક્તિ બની જઈશ, હું ફેમસ થઈ જઈશ અને બહુ બધા પૈસા રીચ બની જઈશ. પણ રાઇટ બ્રધર્સને એક જ મગજમાં ધૂન હતી કે અમારે માનવ જાતના ઇતિહાસની ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ સોલ્વ કરવી છે. ધેટ્સ ઇટ, વાત ખતમ. આ પ્રોબ્લેમ સોલ્વ કરવી છે, આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કંઈ પણ કરવું પડે, વી આર રેડી. સો એ લોકોને માત્ર ફેમસ નહોતું થવાનું. સેમ્યુઅલ લેંગલેનો વાય ક્લિયર નહોતો, એટલે એને જેવું ખબર પડી કે હવે હું આ ફિલ્ડમાં ફેમસ ન થઈ શકું બીકોઝ રાઇટ બ્રધર્સ થઈ ગયા, એટલે ઇમિડિયેટલી એને ફિલ્ડ ચેન્જ કરી નાખ્યું. જો એનો વાય એ જ હોત રાઇટ બ્રધર્સની જેમ, તો સેમ્યુઅલ લેંગલે પોતાના પ્રોજેક્ટ સાથે, પોતાની બધી ટેકનોલોજી સાથે, પોતાના રિસર્ચ પેપર સાથે, પોતાની મહેનત સાથે તરત રાઇટ બ્રધર્સ પાસે જાત અને કહેત કે સી મેં પણ ઘણું બધું કામ કર્યું છે પણ તમે મારા કરતાં સારું કામ કર્યું છે, આપણે એવું કરી શકીએ કે સાથે મળી અને હજુ પણ આ ટેકનોલોજીને એક લેવલ અપ લઈ જઈએ. તો એનો પણ વાય ક્લિયર હોત તો એવું માની શકત, પણ નહીં. સેમ્યુઅલ લેંગલેને રસ ખાલી હતો પૈસા કમાવામાં અને ફેમસ થવામાં, વેર રાઇટ બ્રધર્સને રસ હતો માનવ જાતના ઇતિહાસમાં એક બહુ મોટી પ્રોબ્લેમ સોલ્વ કરવાની. અને બિઝનેસનો એક સિમ્પલ નિયમ છે, તમે જ્યારે કોઈના જીવનની પ્રોબ્લેમ સોલ્વ કરો ને, એટલે સિમ્પલ છે, બાય ડિફોલ્ટ તમારા નસીબમાં, તમારા અકાઉન્ટમાં રિચનેસ આવે, તમે ફેમસ થાવ, પૈસા આવે, રૂપિયા મળે, બધું જ મળે, બટ તમારો વાય ક્લિયર હોવો જોઈએ. સેમ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું, એપલ વર્સેસ સેમસંગ. આપણે બધાને ખબર છે કે આ જે છે એ બંનેમાં ફેમસ છે, રાઈટ? આ આખું વર્લ્ડમાં ફેમસ છે, કે વર્લ્ડ એવું કહે છે કે ભાઈ એપલનો ફોન છે, સેમસંગનો ફોન છે. આજે તમે હિસાબ કરો કે દુનિયામાં ઘણા ખરા લોકો એપલ યુઝર છે, પણ બહુ ઓછા લોકો એવા છે કે જેને એપલ છોડી અને સેમસંગ કે બીજામાં શિફ્ટ થવું ગમે છે. બહુ ઓછા લોકો. ભાઈ શું કામ એવું છે? સેમસંગનો S સિરીઝનો જે ફોન છે એના ફીચર્સ માઇન્ડ બ્લોઈંગ છે. હું તો ત્યાં સુધી કહીશ કે કેમેરા તો ઘણા બધાને ખબર છે, કેમેરો બહુ સારો છે, એપલ કરતાં બી સારો છે, છતાં પણ લોકો એપલનો ફોન છોડવા નથી તૈયાર. શું કામ? બીકોઝ એપલે વાય ક્લેરિટી સાથે લોકોના ઇમોશન્સને ટચ કર્યા, જ્યારે સેમસંગ છે ને એ ન કરી શકે. એટલા માટે હવે સેમસંગને એપલના લેવલે પહોંચવા માટે બહુ બધી મહેનત કરશે. બેસ્ટ એક્ઝામ્પલ કદાચ તમને ખ્યાલ હોય તો આ છે, સૌથી મોટું છે બેસ્ટ એક્ઝામ્પલ મેગીનું. કોઈ મને કહેશે કે મેગી એટલી બધી ફેમસ છે, રાઈટ? મેગીનું પંચલાઈન શું છે? શું કામ મેગી ફેમસ છે? વાય મેગી ફેમસ? આટલી બધી મેગી ફેમસ કેમ છે? એવું શું છે કે જેના કારણે એ માણસને આખું માઇન્ડમાં એ બેસી ગયું છે? અને એક જ સિમ્પલ ટેગલાઈન છે, અને એ લાઈન એ છે કે મેગી કેટલી મિનિટમાં બની જાય છે? 2 મિનિટ્સ. So 2 minutes is equal to Maggi. ક્વિક રેસીપી, ક્વિક. તો મેગી વાળાએ શું કર્યું? એને આખા પોતાની પ્રોડક્ટમાં ના તો વોટ એટલે કે અમારી પ્રોડક્ટમાં શું છે એ પણ એને ન કીધું. સેકન્ડ હાઉ, કે અમારી પ્રોડક્ટ કઈ રીતે તમારી નીડ પૂરી કરે છે, શું છે એ પણ ન કીધું. એને સિમ્પલી વાય ઉપર ફોકસ કર્યો. એને શું કર્યું કે ભાઈ હ્યુમન લોકોની જે મેઇન પ્રોબ્લેમ છે, જેને ભૂખ લાગે છે એને ક્વિક જમવાનું જોઈએ છે, અને જેને રસોઈ બનાવી છે એને પણ ફટાફટ રસોઈ તૈયાર થઈ જાય, આ એની પ્રોબ્લેમ છે. સો મેગી વાળાએ સિમ્પલ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે થઈને ટેગલાઈન બનાવી 2 મિનિટ્સ. અહીંયા બેઠા એ બધામાંથી મને કહો કેટલા લોકો એવું કહે છે કે હું 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જાઉં? ઇઝ ઇટ પોસિબલ? 2 મિનિટમાં મેગી તૈયાર થાય છે કોઈને? જેટલા બી લોકો મેગી ખાય છે, અગર હા તો વાય લખો, ના તો એન લખો. નો, કે મેગી 2 મિનિટમાં તૈયાર થાય છે. ઇઝ ઇટ રિયલ? નહીં. એવરીવન, બધાને ખ્યાલ છે કે મેગી 2 મિનિટમાં તૈયાર નથી થતી. એ 5 મિનિટથી 7 મિનિટનો સમય તો લે જ છે. પણ મારા ને તમારા માઇન્ડમાં ટેગલાઈન એટલી બેસી ગઈ છે, તો મેગી વાળાએ શું કર્યું? સર, નેસ્લે વાળાએ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધી. કેની? હ્યુમન, આખી હ્યુમન બિંગની, હ્યુમન મેનકાઇન્ડની, બધાની. કે ભાઈ મેઇન વસ્તુ એક જ છે કે અલ્ટિમેટલી તમે એની પ્રોબ્લેમ ઉપર એટેક કરો, પ્રોબ્લેમને સોલ્વ કરો, તો માણસ ઇમિડિયેટલી એનું જે ઇમોશનલ બ્રેન છે એક્ટિવ થશે ને ડિસિઝન લેશે. જ્યારે માણસો પોતાના જીવનમાં શું કરે છે? એક જ કામ કરે છે, વોટ. આમાં શું છે, શું આની સ્પેસિફિકેશન છે, શું આની ખાસિયત છે, આ વોટ ઉપર બહુ ભાર દીધો આપણે.
કઈ રીતે હાવ આ કઈ રીતે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરશે એ બી કીધું, પણ શું કામ તમારા ઘરે આ વસ્તુ હોવી જોઈએ એના ઉપર આપણું માઇન્ડસેટ, આપણા વાઇબ્રેશન હોતા જ નથી, એટલે સામે છેડે આપણી ટચ જ નથી થતા. દુનિયામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે લોકોને બહુ ઇઝીલી ખબર છે કે આ રીતે આની એક્સપર્ટીઝ આ છે, આ બેસ્ટ છે, વગેરે વગેરે, પણ અહીંથી જ્યાં સુધી ક્લિક નહીં થાય ત્યાં સુધી કોઈ માણસ એમાં એક્ટિવ નહીં થાય. 90s જે બી બર્થવાળા હશે 1990ની આજુબાજુના, એ લોકોને ખબર હશે કે એક શરૂમાં આઈપોડ આવ્યું હતું, તમને યાદ હોય તો, અને એક ક્રિએટિવ કંપનીનું આઈપોડ હતું, રાઈટ. ફર્સ્ટ ટાઈમ જ્યારે નવા આઈપોડ નીકળ્યા ને ક્રિએટિવનું, અને એના પછી સર એપલ વાળાએ બી આઈપોડ કાઢ્યું. જેટલા લોકોને ખબર હોય એ લોકો ખાલી વાય ટાઈપ કરે. ઘણા આઈપોડ પહેલા આવતા 1 GB 2 GB ના સ્ટોરેજ વાળા આવતા, MP3 સોંગ જેમાં તમે કોમ્પ્યુટરમાંથી ઇન્સ્ટોલ કરી શકતા ને ઇઝીલી તમે એને સાંભળી શકતા. અહીંયા ઘણી બધી જનરેશન હશે જેને આઈપોડમાં સાંભળીને મજા કરી છે. આજે તો ફોન જ એવા આવી ગયા છે જેની સાઉન્ડ સિસ્ટમ સારી હોય છે, બટ અર્લિયર તમારે સારું મ્યુઝિક સાંભળવું હોય તો આઈપોડ રાખવું પડતું. ક્રિએટિવ બહુ મોટી કંપની છે વર્લ્ડમાં. પહેલી વાર આઈપોડ ને વર્લ્ડમાં લોન્ચ કરી અને ફેમસ કરનાર કહેવાય હોય તો ક્રિએટિવ હતું. પણ ક્રિએટિવ એ લેવલની કંપની કે એ લેવલનું સેલ ન કરી શકી જે લેવલનું એપલે કરી દીધું. શું કામ ખબર છે? શું કામ? સિમ્પલ. ક્રિએટિવ જ્યારે પોતાનું આઈપોડ લોન્ચ કર્યું તો એની ટેગલાઇન શું હતી ખબર છે? નાઉ 5 GB સ્ટોરેજ આઈપોડ ઇન યોર પોકેટ. 5 GB સ્ટોરેજ આઈપોડ ઇન યોર પોકેટ, એટલે કે 5 GB ની સ્ટોરેજ વાળું. તો 5 GB ની સ્ટોરેજ વાળું એને આઈપોડ ડેફિનેટલી કીધું. પણ એપલે શું કીધું ખબર છે? એપલની ટેગલાઇન સિમ્પલ હતી કે હવે તમારા મનપસંદ 1000 સોંગ્સ તમારા પોકેટમાં. બંનેમાં કેટલો ફરક છે? આને શું ક્યાં ભાર આપ્યું? વોટ, કે આઈપોડમાં શું છે? 5 GB ઇન યોર પોકેટ. આને શું કર્યું? વાય, કે આ આઈપોડ તમારે શું કામ લેવું જોઈએ? બીકોઝ તમારા ફેવરેટ જે 1000 સોંગ્સ છે જેને તમને સાંભળવા બહુ ગમે છે, નાઉ દે વિલ બી ઇન યોર પોકેટ. હવે તમારા પોકેટમાં હશે. સો એપલે ડાયરેક્ટ વાય ઉપર એટેક કર્યો, ક્રિએટિવ છે ને વોટ ઉપર એટેક કર્યો, અને અલ્ટિમેટલી થયું એવું કે ક્રિએટિવનું બી સાઉન્ડ સિસ્ટમ માઇન્ડ બ્લોઈંગ છે. તમે આજે પણ અગર યુઝર હોય તો સાંભળજો, પણ ફેમસ વર્લ્ડમાં આઈપોડ થયું એપલનું, અને ધેટ્સ હાઉ એપલ છે એને આખી માર્કેટ કેપ્ચર કરી લીધી. સો કહેવાનો મતલબ એ છે કે જ્યારે માર્કેટમાં જેટલી બી બ્રાન્ડ છે આજે, કે જે બ્રાન્ડના માત્ર નામ ઉપર વેચાય છે, ફોર એક્ઝામ્પલ રોલ્સ રોય, ફોર એક્ઝામ્પલ મર્સિડીઝ, ફોર એક્ઝામ્પલ રોલેક્સ, કોઈ બી તમે બ્રાન્ડ લઈ લો, આ દરેક બ્રાન્ડને તમે અગર ધ્યાનથી જોશો ને તો એ બ્રાન્ડે વાય ઉપર એટેક કર્યો છે, ખાલી વોટ ઉપર નહીં. બહુ રેર કેસમાં લોકો છે ને એ બ્રાન્ડના પર્ટિક્યુલર વોટ અને હાઉમાં જાય છે. લોકોને બધાને ખબર છે કે રોલ્સ રોય વર્લ્ડની નંબર 1 કાર છે, પણ બહુ ઓછા રેર લોકોને ખબર હશે કે એના ફીચર શું છે. તમે ટ્રાય કરજો, નહીં ખબર હોય. મર્સિડીઝ લોગો કાર છે, મસ્ત છે, પણ પૂછજો મર્સિડીઝની એક્સપર્ટીઝ શું છે, સ્પેસિફિકેશન શું છે, તો કોઈ નહીં ખબર હોય. એમાં કોઈને રસ નથી. કેમ? વોટ અને હાવ એટલું મેટર નથી કરતું અગર વાય ક્લિયર છે તો. અને વાય ક્લિયર નથી તો વોટ અને હાવ તમારું ગમે તેવું હોય એ તમને પુશ નહીં કરે એક્શન લેવા માટે. સો માણસ એક્શન ક્યારે લે? માણસ પોતાની પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, ચાહે આપ એનર્જીકનો બિઝનેસ કરો છો, ચાહે તમારો પર્સનલ લાઈફમાં કોઈ પણ બિઝનેસ કરો છો, એ બિઝનેસમાં અગર વાય જો તમે પુશ તમારો ક્લિયર નહીં થાય તો તમે ડિસિઝન નહીં લઈ શકો. અને એટલા માટે યાદ રાખજો, આ સર્કલ ખોટું છે. ધીસ ઇઝ ધ રોંગ સર્કલ. સિમ્પલ. આપણે શું કરીએ છીએ? બહારથી અંદર આવીએ છીએ, વોટ ધેન હાવ, અને અહીંયા સુધી તો પહોંચતા જ નથી. અગર પહોંચો છો તો બી એ ખોટી વસ્તુ છે. સો આપણે શું કરવાનું છે સર? આપણે અંદરથી બહાર જવાનું છે, એન્ડ ધેટ્સ વોટ વી કોલ ધ ગોલ્ડન સર્કલ. અને આ ગોલ્ડન સર્કલમાં ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ આર વાય, ધેન પછી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણો હાવ, અને ફાઇનલી આપણે કામ કરીશું આપણા વોટ ઉપર. અહીંયા સુધીમાં તમને એવું થયું હોય કે સિરિયસલી આ આપણો ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરતા હતા, તો સિમ્પલી તમે મને સપોર્ટ કરીને લખો વાય. ચેટ બોક્સમાં ખાલી વાય લખો, so મને ખબર પડે કે અહીંયા સુધીમાં તમને કનેક્ટ થયું છે મારી વાત આખી, કે લાઈફ હોય, પર્સનલ લાઈફ હોય, પ્રોફેશનલ લાઈફ હોય, આપણે ક્યાં ક્યાં શું ચૂકી ગયા હતા. સમજી ગયા? સિમ્પલ છે, બધાને ખબર છે કે શું કરવું છે, ડોક્ટર બનવું છે. વાહ, કઈ રીતે બનશો? વોટ ક્લિયર છે, હાઉ ક્લિયર છે, યસ. શું કામ ડોક્ટર બનવું છે સર? એ નથી ખબર, કેમ કે માર્કેટમાં બધા બને છે. કયો બિઝનેસ કરવો છે? કમ્પ્યુટરનો. વાવ, કઈ રીતે કરશો? આ રીતે કરીશ. શું કામ કરવો છે સર? એ ખબર નથી, માર્કેટમાં તે કદાચ ડિમાન્ડ છે એટલે. સો આપણે કોઈની પ્રોબ્લેમ સોલ્વ કરવા કે કોઈની તકલીફો દૂર કરવા નીકળ્યા જ નથી.
આપને રસ એમાં નથી કે હું એવું કંઈક કામ કરું જેનાથી કોઈકનો કંઈક પ્રોબ્લેમ સોલ્વ થાય, અને એ જ્યાં સુધી માઇન્ડમાં વિચાર નહીં ત્યાં સુધી એ વિચાર અહીંયા નહીં જન્મે, અને જ્યાં સુધી અહીંયા નહીં જન્મે ત્યાં સુધી તમારા શબ્દોમાં તમારા વાઇબ્રેશન આવશે જ નહીં, અને ત્યારે તમારામાં વાઇબ્રેશન નહીં ક્રિએટ થાય તો સામેવાળાની સામે તમે ગમે ત્યારે બેઠા હશો, કોઈ પણ સિચ્યુએશનમાં બેઠા હશો, ગમે તેટલા લોજિકલ તમે જવાબ આપશો, સામેવાળો સાંભળશે, કન્વિન્સ બી થશે, પણ એક્શન નહીં લે. અને આ અહીંયા બેઠેલામાંથી કેટલા લોકોએ ફીલ કર્યું છે કે તમે જ્યારે એને વોટની વાત કરો કે સર માઇન્ડ બ્લોઈંગ પ્રોડક્ટ છે, ખતરનાક પ્રોડક્ટ છે, આ છે તે છે, આ એના સ્પેસિફિકેશન છે, હાઉ એક્સપ્લેન કરો છો કે કઈ રીતે આ પ્રોડક્ટ તમને બેનિફિટ થશે, આ બધું કરી દેશો, પણ એનો વાય ક્લિયર નહીં થાય ને તમારો, એટલે એ માણસ તમને ના નહીં પાડે. ક્યાંય પણ તમે જોજો, રેર કેસમાં બન્યું હોય ભલે, પણ ધ મોમેન્ટ યુ વિલ એક્સપ્લેન પ્રોડક્ટ, એ લોકો હા પાડશે, વખાણ કરશે, બહુ સારું છે, ઘરે હોવું જ જોઈએ, ફલાણું ઢીકણું, પણ વિચારીને કહે આવું થયું છે, અગર હા તો વાય લખો. આવું થયું છે બધા સાથે, આવું થયું છે સર, સિમ્પલી રાઇટ વાય. આવું જ થયું છે. શું કામ? બીકોઝ મારું ને તમારું ફોકસ ક્યાં હતું જ્યારે એને મળવા ગયા ત્યારે? સર આમાં આ છે, 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 સર આ ઘણા બધા રોગ મટાડે. કઈ રીતે? હાઉ? સર આ આમ કરો તો બોડીમાં જઈને આમ કરે, સર આમ કરો તો અહીંયા જઈને આમ કરે, સર આમ છે તેમ છે, ફલાણું ઢીકણું, આ ટેકનોલોજી બધું વગેરે વગેરે. પણ સર કોઈએ નથી કીધું એવું કે વાય. અને એટલા માટે આપને એવું લાગે છે કે ખબર નથી, ચલો એવું કહીએ તો. નહીં સર, અહીંયા પછી કહેજો. ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી આસ્ક યુ ઓલ કે શું ખરેખર આપણો વાય ક્લિયર છે કે વાય આઈ એમ ડુઈંગ ધીસ બિઝનેસ? હું શું કામ કરી રહ્યો છું, અથવા તો મારે આ કરવો જોઈએ કે નહીં? કેમ કે જો બિઝનેસમાં ચડાવ ઉતાર સમજી શકાય, બિઝનેસમાં ઝિગઝેગ સમજી શકાય, પણ તમારે આ બિઝનેસ કરવો કે ન હોય એ ડિસિઝનમાં જો ઝિગઝેગ આવતો હોય તો પ્રોબ્લેમ છે. સમજો છો? ઇન્ડસ્ટ્રીઝમાં ઝિગઝેગ હોઈ શકે કે અત્યારે પીક ઉપર છે, ડાઉન છે, માર્કેટ પીક ઉપર છે, ડાઉન છે, એ સમજી શકાય. પણ જો તમે એવું માનો છો કે હું કરું, રહેવા દઉં છું, કરું, વિચારું છું, તો સર આ બહુ મોટો લોચો છે. અને એટલા માટે છે બીકોઝ આપને એ નથી ખબર કે આપણો વાય ક્લિયર છે કે નહીં. અને ઓનેસ્ટલી બોલજો, બિઝનેસમાં તો ઝિગઝેગ આવતો હોય, પણ વિચારોમાં ઝિગઝેગ કોઈને આવ્યું હોય ને તો એવા કેટલા લોકો ઓનેસ્ટ લોકો છે જે અહીંયા સ્વીકારવા તૈયાર છે કે યસ, મને ક્યારેક ને ક્યારેક એવું ફીલ થયું છે, વેધર શુડ આઈ ગો અહેડ ઓર લીવ ઇટ. એવું કેટલા છે? ખાલી સિમ્પલ વાય ટાઈપ કરો, મારે પ્રામાણિકતા જોવી છે. કેટલા લોકો છે? કેટલા લોકો એવા છે કે જેને આ ક્યાંક ને ક્યાંક સંભાવ ક્યારેક ને ક્યારેક ફીલ થયું છે? સો મેની ઓનેસ્ટ પર્સનાલિટીઝ આર હિયર. આપણી પાસે ઘણા બધા લોકો છે જે લોકો ક્યાંક ને ક્યાંક એવું માનતા કે હા સાહેબ આવું આવ્યું છે. તો હું આજે તમને બહુ ગર્વથી કહીશ કે જરાય મૂંઝાતા નહીં, એ આવ્યું છે એટલા માટે આવ્યું છે. તમારામાં ફોલ્ટ નથી, તમારામાં ખામી નથી, આપણામાં બિલકુલ તકલીફ નથી, ના તો બિઝનેસમાં છે, પણ આપણે ખાલી એક સ્ટેપ મિસ કરી ગયા હતા, અને સ્ટેપ છે વાયનું. અને આજે સ્ટેપ આપણે ક્લિયર કરવાનું છે. સિમ્પલ છે, રાઈટ? બસ આનાથી વિશેષ કંઈ નહીં. સો આપણે ક્યાંથી જવાનું છે? સર્કલ. આપણે ઇનર સર્કલથી આઉટર સર્કલમાં કામ કરવાનું છે. અચ્છા, આ કરીએ, અગર આ કરીએ તો તમને શું લાગે છે કે તમારા બિઝનેસમાં, પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં કેવા કેવા ચેન્જીસ આવશે? લેટ મી શો યુ, તમને સમજાવું. સી ધીસ ઇઝ ધ સર્કલ, રાઈટ? સો આ સર્કલ છે જેમાં આપણે વાય ક્લિયર કરી, હાવ કરવાનું છે, ના પછી વોટ ઉપર આવવાનું છે. હવે અગર આ ત્રણ વસ્તુ હોય તો કઈ વસ્તુ ક્યાં ઇફેક્ટ કરે ને કઈ રીતે કરે? સી, અગર તમારો વાય ક્લિયર હશે તો તમને બી ઇન્સ્પિરેશન મળશે, અને તમારા શબ્દોમાં બી એવી ઇન્સ્પિરેશન હશે કે લોકો તમને સાંભળવા માટે બેસશે કે ભાઈ તમે વાત કરો, મજા આવે છે. કેમ? તમને સાંભળીને તો પ્રેરણા મળે, તમને સાંભળીને તો મોટિવેશન આવી જાય, તમને સાંભળીને તો હિંમત આવી જાય. આવું થયું છે તમારી લાઈફમાં? આ બિઝનેસમાં કોઈ એવો માણસ છે જેને તમે સાંભળો ને મોટિવેશન આવી જાય છે? અગર હા તો ખાલી વાય લખો કે હા એવા છે કે એને સાંભળીએ ને તો એમ થાય કે યાર કાલથી ભૂકા કાઢી નાખીએ. એ શું કામ ખબર છે? કેમ કે એના શબ્દોમાં વાઇબ્રેશન છે. હી ઓર શી, એ માણસ છે ને એ પોતે અંદરથી ઇન્સ્પાયર્ડ છે અને એના શબ્દોમાં ઇન્સ્પિરેશન આવે છે. બીકોઝ એના વાઇબ્રેશન એટલા ક્લિયર છે કે વાઇબ્રેશન જ્યારે માણસ બોલતો હોય ને ત્યારે વાઇબ્રેશન તમારા સુધી પહોંચે. સો જ્યારે તમારો વાય ક્લિયર હશે, એ શું કરશે? ઇન્સ્પિરેશન આપશે અથવા તો ઇન્સ્પાયર કરશે. અગર તમારો હાવ ક્લિયર હશે, વાય ક્લિયર થાય પછી હાવ થાય, ને હાવ થાય એટલે તમે શું બિલ્ડ કરશો? ટ્રસ્ટ. ઇન્સ્પાયર કર્યા પછી ઇમેજરી તમે જેનાથી ઇન્સ્પાયર થતા હશો ને, યાદ રાખજો
અગર તમે ઇન્સ્પાયર છો અંદરથી, તમારા શબ્દોથી કોઈ ઇન્સ્પાયર થાય છે, તો ઇમિડિયેટલી તમારા બે વચ્ચે સેતુ બંધાઈ જશે, એક ટ્રસ્ટ બિલ્ડ થઈ જશે ઇમિડિયેટલી. અને ધ મોમેન્ટ જ્યારે ટ્રસ્ટ બિલ્ડ થઈ જાય છે, ઇમિડિયેટલી વોટ હવે અસર કરશે, એન્ડ ધેટ્સ કોલ અ રિઝલ્ટ. અહીંયા વાત આવે છે. આખી પ્રોસેસમાં પ્રોડક્ટ શું છે, એના ફાયદા શું છે, એ બેઝિકલી લાસ્ટમાં આવે છે. અને સાયન્સ એવું કહે છે કે અગર તમે કોઈ માણસનો વાય ક્લિયર કરાવી દો, અને એ તો જ થાય જો આપણો ખુદનો હોય, સિમ્પલ છે, બાકી ન થાય. રાઈટ? તમે એવું માનો છો કે મારો વાય તો થાય કે ન થાય, પણ હું સામેવાળાનો કરાવી દઉં છું, તો ઇમ્પોસિબલ છે. આ હશે તો બાય ડિફોલ્ટ આનો સેતુ બંધાશે, નાનો સેતુ બંધાઈ ગયો તો આની અસર આવશે 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 ને આવશે. હવે એને સર મતલબ જ નથી. અહીંયા એવા કેટલા લોકો છે કે જે એવા લોકોએ ખાલી માત્ર તમને જોઈને, સિમ્પલી તમને જોઈને ઇન્સ્પાયર થઈ તમારાથી, રાઈટ? કોઈનો અવાજ આવે છે? મ્યુટ કરજો ને પ્લીઝ. તમારાથી ઇન્સ્પાયર થઈને, તમારા ઉપર ટ્રસ્ટ રાખીને, સિમ્પલી ટ્રસ્ટ રાખીને, અને એને પ્રોડક્ટ લઈ લીધી હોય. અગર એવું છે તો ખાલી આ લખો, હા મારી સાથે એવું થયું છે. ઇવન એને ખબર બી નથી રિઝલ્ટની. એવા કેટલા છે? એવા કેટલા છે? કોઈ છે કે યસ એવા છે? એવા છે સર. કેટલા છે? રાઈટ? તમે વિચાર કરો, જો ઘણા બધા લોકો છે જે એવું કહે છે કે યસ સર અમને ખબર નથી પ્રોડક્ટની, અમે ખાલી ઇન્સ્પાયર થઈને લઈ લીધી છે. સર એ શું કામ લઈ લીધી? કઈ વસ્તુ એવી હતી કે એને લઈ લીધી? એને ઘણા એવા હશે કે સર જેને પ્રેઝન્ટેશન જ જોયું. મારી પર્સનલ લાઈફમાં મારી ટીમમાં 2 થી 4 લોકો એવા છે કે મને પહેલા પૈસા આપ્યા, પ્રોડક્ટ ઘરે ગઈ, ઇન્સ્ટોલેશન થયું, અને ઇન્સ્ટોલેશનના દિવસે એને ખબર પડી કે આ પ્રોડક્ટ શું છે ને કેમ છે. સર કેમ કોઈ માણસ આવી રીતે આપી દે? શું કામ? બીકોઝ એ મારાથી ઇન્સ્પાયર છે, એને મારા ઉપર ટ્રસ્ટ છે. અને મારાથી ઇન્સ્પાયર એટલા માટે છે કેમ કે મારો આગળનું જે બિહેવિયર છે, જે મારું કેરેક્ટર છે ને, એ કેરેક્ટર પર ભરોસો છે કે આ માણસ અગર કદાચ દેવા આવશે ને તો આ માણસ આપણું ખોટું નહીં કરે. તો તમારું 50% કામ અહીંયા શોર્ટ થઈ ગયું. પછી જ્યારે તમે વસ્તુ પ્રેઝન્ટ કરવા જાઓ છો ત્યારે એનો ટ્રસ્ટ તો બિલ્ડ થાય જો એ વસ્તુને પ્રેઝન્ટ કરતી વખતે તમારામાં દમ હોય, તમારા અવાજમાં દમ હોય, કોન્ફિડન્સ હોય. અને કોન્ફિડન્સ તો જ આવે જો તમને સિરિયસલી, ઓનેસ્ટલી આ પ્રોડક્ટના બિઝનેસ ઉપર ભરોસો હોય. અધરવાઇઝ સર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે આવે. વી કેન એક્ટ, આપણે એક્ટ કરી શકીએ બિલકુલ ખતરનાક કે ભાઈ મને બહુ પ્રાઉડ છે ને બહુ કોન્ફિડન્સ છે ને આ થાય તો આમ થઈ જાય, તેમ થઈ જાય, ફલાણું ઢીકડું. પણ સર તમે એક્ટિંગથી કોઈ માણસને ફેશિયલ એક્સપ્રેશન આપી શકો, તો વાઇબ્રેશન ન આપી શકો. અને માણસ ડિસિઝન જે લે ને અંદરથી લે, વાઇબ્રેશન્સ એ વાઇબ્રેશન પહોંચે ને નહીં થાય. આની તો બહુ રેર જરૂર પડશે. પણ આપણે જ્યારે માર્કેટમાં જઈએ છીએ, જ્યારે આપણે આ વસ્તુને અજમાવીએ છીએ ત્યારે આપણે શરૂઆત અહીંથી કરીએ છીએ. અને એટલા માટે આઈ થિંક ક્યાંક ને ક્યાંક લોચો પડે છે. અચ્છા, આ કરવાથી કદાચ તમે સેમ આ ચાલો છો ને તમે આના ઉપર જ ભાર આપો છો તો અસર શું થશે? અગર તમે આને બહુ વધારે પડતું પીચ કરશો, તમારી જે મેઇન પીચ છે સેલ્સની, આ પીચ કરશો તો સર બહુ ફરક નહીં પડે. કેમ કે જો ફરક પડવાનો હોત તો જે તમારા કાઉન્ટ છે ને પ્રેઝન્ટેશનના, એમાં એટલીસ્ટ 50% ક્લોઝિંગ હોત. કેમ કે આપણે મોટા ભાગે શું કર્યું છે? આનાથી આ થાય, 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 આ બેસ છે, ફલાણું ઢીકડું. તો તમારા 100 પ્રેઝન્ટેશનમાંથી 50 ક્લોઝિંગ હોય, પણ બહુ ફરક નહીં પડે. રિઝલ્ટથી જો ફરક પડતો હોત તો કોઈને આપવા જવું જ ન પડે. આઈ રિપીટ વન્સ અગેન, અગર રિઝલ્ટથી ફરક પડતો, આપણું રિઝલ્ટ ખોટું નથી, બધાને ખબર છે. આપણાથી જાજુ ઘણા લોકોને ખબર હોય છે કે હા મારા માસીના દીકરાના થયું, મામાના દીકરાના થયું, મારા પેલા ભાઈબંધના થયું. સો દે નો વેરી વેલ. પણ સર એ એક્શન નહીં લે. શું કામ એક્શન નહીં લે? કેમ કે રિઝલ્ટ વોટ બહુ ઇન્સ્પાયર નથી કરતો માણસને ડિસિઝન લેવા માટે. અગર તમે કઈ રીતે અસર કરે છે એ બી સાયન્ટિફિક એક્સપ્લેન કર્યું, થોડો ઘણો એને ફાયદો થશે. ઘણા ક્વેશ્ચન કરે કે આનાથી આ માટે, અચ્છા આ કેમ થાય? તમે હમણાં કીધું આ થઈ કેમ થાય? તો તમે કદાચ કોશિશ કરી અને સમજાયું તો થોડી ઘણી અસર પડશે અને ક્લિયર થશે. પણ જો તમે ઇન્સ્પાયર હશો અને તમે સામેવાળાનો મેઇન ક્વેશ્ચન સોલ્વ કરી દીધો તો સર ઇટ વિલ ક્રિએટ અ હ્યુજ ઇફેક્ટ. બહુ મોટી. એ માણસને વિચાર તો કરી મૂકશો. એન્ડ ધેટ્સ હાઉ આ સૌથી મહત્વનું ઇમ્પોર્ટન્ટ છે. કેટલા લોકો આ આખો મેટ્રિક્સ છે એ માને છે? જે માનતા હોય પ્લીઝ ટાઈપ વાય. કેટલા લોકો માને છે? હાઉ મેની ફ્યુ ટ્રસ્ટ કે આ સાચી વાત છે, મેટ્રિક્સ ડન છે, સાચી વાત છે? કેટલા લોકો એવું માને છે? ઓનેસ્ટલી સર. સો ઘણા બધા લોકો વાય ટાઈપ કરે છે, રાઈટ?
ઘણા બધા લોકો. સો કયા 3 વર્ડ છે જે મારે તમારે 3 વર્ડ ફોકસ કરવાનું છે? અને 3 વર્ડ છે આ સિમ્પલ. આ 3 વર્ડ ઉપર છે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ઇન્સ્પાયર્ડ વિધિન. અંદરથી ઇન્સ્પાયર આપણે થવાનું છે. દેન આપણે ટ્રસ્ટ બિલ્ડઅપ કરવાનો છે આપણામાં સામેવાળાની વચ્ચે, અને પછી આની વાત કરવાની છે લાસ્ટમાં રિઝલ્ટ્સની. આ 3 જ વસ્તુ છે. અહીંથી શરૂઆત નથી કરવાની, અહીંથી કરવાની છે. પણ પ્રોબ્લેમ એ છે કે જેટલા બી દુનિયામાં સફળ માણસો થયા ને, એ સફળ માણસો એટલા માટે નથી થયા કેમ કે એ માણસોમાં સ્કિલ હતી. એ સફળ માણસો એટલા માટે થયા કે એ લોકો અંદરથી ક્લિયર હતા. ધે વર ઇનફ ક્લિયર કે મારે આ જ કરવું છે. તમે કોઈ પણ માણસને જોઈ લો, રાઈટ? નારાયણ મૂર્તિ લઈ લો, મોદીજી લઈ લો, રતન ટાટા લઈ લો, કલામ લઈ લો, બચ્ચન સાહેબ લઈ લો, સચિન તેંડુલકર લઈ લો. આ બધા એ લોકો હતા કે જેનો વાય ક્લિયર હતો. આમાંથી એક પણ લોકોની આત્મકથા લખાઈ ગઈ હોય, બાકી હોય, તમે વાંચજો. યુ વિલ નેવર એવર ફાઉન્ડ, કોઈની આત્મકથામાં એવું નહીં સાંભળો કે વાંચો કે હું આ ફિલ્ડમાં એટલા માટે આવ્યો કેમ કે મારે 1000 કરોડ કમાવા. ક્યાંય નહીં મળે, કેમ કે એનું ધ્યાન વોટ ઉપર છે જ નહીં. માર્ક કરજો. દુનિયાની કોઈ પણ મોટી કંપનીના વિઝન મિશન એની કંપનીમાં હશે, એની વેબસાઇટ ઉપર લખેલા હશે. મને એક સિંગલ કંપનીનું વિઝન મિશન એવું બતાવો કે જેના વિઝન અને મિશનમાં એવું લખ્યું હોય કે મારું સપનું છે કે મારું વિઝન છે કે મારે 5000 કરોડ કમાવા. નહીં. શું કામ? હું શું કહી રહ્યો છું તમે સમજો છો? એટલા માટે કે જો વિઝન ખાલી પૈસા કમાવાનું હશે, વિઝન ખાલી સ્ટેટસ લેવલનું હશે, વિઝન ખાલી ત્યાં પહોંચવાનું જ હશે, તો તમે છે ને માત્ર પૈસા માટે કામ કરી રહ્યા છો. એનો મતલબ છે કે યુ આર નોટ સોલ્વિંગ પ્રોબ્લેમ ઓફ એની પર્સન. કોઈનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરી રહ્યા. એનો મતલબ એમ થયો કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે એનર્જી હોય ને, જેને કોન્ટ્રીબ્યુશન કહેવાય, કે કોકની લાઈફમાં કંઈક ચેન્જ લાવો છે, આ વસ્તુ તારા ઘરે એટલે આપી છે બીકોઝ આઈ વોન્ટ કે તારી લાઈફ બદલાય. એક પાવર, એક કોન્ફિડન્સ જ નહીં હોય ને, એટલે આપણું ધ્યાન ત્યાંથી એ પાવર કોન્ફિડન્સ સામે વાળાને ફીલ નહીં થાય. અને મોસ્ટલી તમે માર્ક કરજો, પૂછવાનું ઓલમોસ્ટ આપણે પૂછીએ કે તારો ગોલ શું છે, 100 માંથી 95 લોકો એવું કહેશે કે મારો ગોલ છે આટલા રૂપિયા કમાવાનો. 5 લોકો જેવા હશે એમ કહેશે કે મારો ગોલ છે મારા દ્વારા સોસાયટીમાં લાઈફમાં ચેન્જ લાવવાનું. કેટલા અગ્રી છે આ વાત ઉપર? હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ મી? ધેન ટાઈપ વાય. હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ મી? કેટલા છે? રાઈટ. સો જે લોકોનો ગોલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એ સિમ્પલ કામ કરી રહ્યા છે આ બધા લીડર્સ જેમ વાય ઉપર. જે લોકોનો ગોલ છે પૈસા કમાવાનો, દે આર વર્કિંગ ઓન વોટ ઓર હાઉ. અને પૈસા કમાઈ બી શકો, ક્યારેક ન બી કમાઓ. પૈસા કમાવાની દોડ એક દિવસ પૂરી થશે, પણ સેટિસ્ફેક્શન, હેપીનેસ ને જે ચેન્જ લાવો છો ને ક્યારેય નહીં મળે. અને આ મારે તમને સમજાવવાની જરૂર નથી. આપણે બધા જ સમજીએ છીએ કે પૈસો છે એ બહુ ઇઝી રીતે તમે ગમે આ કમાઈ શકો છો. ઘણા બધા રસ્તાઓ છે. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય કે જ્યારે તમે માત્ર ને માત્ર તમે વોટ અને હાઉ પર કામ કરશો, તમારો વાય ક્લિયર નહીં હોય કે શું કામ આ બિઝનેસ મારે કરવો, એના કારણે થશે કે તમે આ ફિલ્ડમાં, આ બિઝનેસમાં ચેલેન્જીસ આવશે ને ત્યારે ટકી નહીં શકો. અને ચેલેન્જીસ તમને શું કરશે? તમને વારે વારે વીક કરી દેશે. અને એટલા માટે થોડી વાર સમય આપણે પહેલા આપણું કોઈ કોલ નતા ઉપાડતા, પછી આપણે કોઈનો કોલ ઉપાડવાનો બંધ કરી દઈએ, અને આ બધા જ ઇસ્યુ આવશે. નિખિલભાઈની એક વાત મને બહુ ગમે કે એક સમય આવે ને માણસ, પછી શરૂમાં આવે ને ત્યારે એકદમ ઇન્ટરેસ્ટેડ હોય, પછી બાદમાં ધીમે ધીમે શું થઈ જાય ખબર છે? ધીમે ધીમે કમિટેડ થઈ જાય. પણ એવા બહુ ઓછા હોય છે જે ઇન્ટરેસ્ટેડમાંથી કમિટેડ થાય. રાઈટ? શું કામ? બીકોઝ ઇન્ટરેસ્ટેડ માણસ હોય ને દરેક ઓટીપી, આરટીપી, એલડીપી, કોઈ પણ ટ્રેનિંગ સેશન હોય ને એ હાજર જ હશે. પણ બહુ ઓછા એવા હશે કે ઓટીપી, આરટીપી કે એના પછી એક્શન લઈ શકે. બહુ ઓછા એવા હશે કે પોતાની ટીમ માટે ઓલવેઝ અવેલેબલ હશે. બહુ ઓછા એવા હશે કે જે 24/7 પોતાની ટીમ માટે પોતાની સેલ્ફને અવેલેબલ રાખશે અને પ્રાયોરિટીમાં રાખશે. રાઈટ? અને એટલા માટે મને એવું લાગે છે કે જ્યાં સુધી આ વસ્તુ નહીં થાય, વોટ ઇઝ યોર વાય, ત્યાં સુધી હું એવું માનું છું પર્સનલી, કાં તો ડિક્લેર કરી દેવાય કે આઈ એમ નોટ એનીમોર ઇન ધીસ ગેમ, અથવા તો એટલીસ્ટ એમ કહી શકાય કે મારે બ્રેક જોઈએ છે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષનો. પણ તમારો વાય ક્લિયર નહીં હોય, તમે કોઈને લાવશો ને તો ઇનડાયરેક્ટલી આપણે બી કોકને કંઈક ને કંઈક નુકસાન કરીએ છીએ. અને આ મારું પર્સનલ માનવું છે. રાઈટ? સો કદાચ કોઈને ગમે ન ગમે, પણ મને એટલી ખબર પડે છે
કે આ બિઝનેસ છે ને માત્ર પૈસા કમાવાનો નથી, માત્ર ફેમસ થવાનો નથી, એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી નિભાવવાનો છે, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, બહુ જ. એન્ડ ઇટ શોઝ યોર કેરેક્ટર, કે તમારું કેરેક્ટર કેવું છે એ નક્કી થશે આ બિઝનેસમાં આવ્યા બાદ તમે કઈ રીતે બિહેવ કરો છો તમારી ટીમ સાથે. બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. બીકોઝ દુનિયામાં કોઈ પણ માણસ છે એ 2-3 લાખ રૂપિયામાં એની લાઈફ પૂરી નથી થઈ જતી, બિલકુલ નથી થઈ જતી. પણ બની શકે છે રિઝલ્ટ ન મળે. મિતેશભાઈની એક વાત મને બહુ ગમે છે કે તમારા હાથમાં રિઝલ્ટ નથી પણ તમારા હાથમાં પ્રોસેસ તો છે કે નહીં, અને પ્રોસેસ ઉપર કામ ન કરીએ ધેટ મીન્સ કે એનો મતલબ સીધો છે કે ક્યાંક ને ક્યાંક આપણે પણ એક્ટિંગમાં માસ્ટર છીએ. તો બહુ હું એમ કહીશ કે હજુ બહુ નાનો છું આ બધું બોલવા માટે આ બિઝનેસમાં, રાઈટ. ઘણા બધા લીડર્સ છે મારી પાસે, આપણા બધાના ટોપ લીડર્સ, પણ હું હંમેશા એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરતો હોય કે કોણ લીડર છે જેને કોઈ મતલબ નથી દુનિયામાં શું ચાલી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે, નો મેટર વોટ ઇઝ ગોઈંગ ઓન, પણ હી ઓર શી ઇઝ ઓલવેઝ અવેલેબલ ફોર યુ, તમારા માટે હાજર છે. ધ મોમેન્ટ યુ કોલ હિમ, જેવો કોલ કરો છો ને બોલે છે યસ બ્રધર બોલો, શું જરૂર છે. આ જે રણકો છે ને એ રણકો આપને જીવતા રાખે છે, એના રણકાની જરૂર છે. અને આ રણકા માટે બીઈંગ અ પર્સન, હું મારી અગર કોઈ ડ્યુટી નિભાવું છું, કોઈ મારો ટોપ લીડર એની ડ્યુટી નિભાવે છે, તો મારી ફરજ એ છે કે લીડરને એકલું ન લાગવું જોઈએ. કેમ કે રણકો છે ને ઘણી વાર ટીમ નો હોય, અને ટીમ જ ન હોય તો રણકાનો કોઈ મતલબ નથી રહેતો. તો મને એવું લાગે છે કે આ શબ્દ છે ને બહુ મહત્વનો છે, આના પર વિચારવા જેવું છે. 1000 વખત વિચાર કરો, 1000 થોટ્સ આના ઉપર ડિસાઇડ કરો કે કરવું ન કરવું, બટ વન્સ યુ ડિસાઇડેડ કે નહીં આઈ એમ ઇન, ધેટ મીન્સ ઇન, વાત ખતમ. સાથે એક નહીં 10 બિઝનેસ કરો, કેપેસિટી હોય તો 10 ને 20 કરો, 50 કરો, પણ જ્યારે સમય આપવાની વાત આવે ને ત્યારે ટાઈમ ઇક્વિવેલન્ટ હોવો જોઈએ. વી કેન નોટ સે કે અત્યારે હું 15 દિવસ કે 1 મહિનો કે 2 મહિનો કે 6 મહિનો ફ્રી નથી. નો, યુ કેન નોટ સે, તમે ના કહી શકો. શું કામ ન કહી શકો? બીકોઝ તમે આવ્યા હતા તમારી ઈચ્છાથી, અને આ એ બિઝનેસ છે જેમાં તમે તમારી ઈચ્છા ન જઈ શકો અગર તમારી પાસે ટીમ છે. એન્ડ અલ્ટિમેટલી ઇટ શોઝ યોર કેરેક્ટર. તમે જે પાવરફુલીથી 2, 5, 10, 15, 20 લોકોને પ્રેઝન્ટેશન આપો છો, એ પાવરફુલીથી 15 લોકોએ તમને ના પાડી કે વેઇટિંગ એરિયા લીધો, સો એ લોકોને નથી લેવું નથી, બટ એ લોકો ઓબ્ઝર્વ કરે છે કે તું ક્યાં સુધી ટકી શકે છે, 6 મહિના, વર્ષથી, 1.5 વર્ષ, 2 વર્ષ, ક્યાં સુધી. 7 મહિના પછી જ્યારે આપણે આપણી દુકાનનું શટર બંધ કરી દઈએ ત્યારે એ માણસ પાછો આવશે ને તો એને તો પહેલા નતું લેવું, પછી નતું આપણી સાથે આવું, પણ એ વેઇટ કરતો હતો કે આ શટર પાડે ને તો હું જઈને ખાલી કહી શકું કે આઈ વોઝ રાઈટ એટ ધેટ ટાઈમ, સારું થયું ન આવ્યો તારી સાથે, નહીં તો આજ તારી સાથે મારું બી શટર બંધ થઈ જાય. આટલું કહેવા માટે માણસ ઓબ્ઝર્વ કરે છે, તો એને ખોટો પાડવા નહીં પણ ખુદને સાચો પાડવા માટે થઈને સર આ એક્શન લેવું જરૂરી છે કે આઈ વોઝ ઇન ધીસ બિઝનેસ, આઈ એમ ઇન ધીસ બિઝનેસ, અને આઈ વિલ બી ઇન ધીસ બિઝનેસ ટીલ ધીસ ટાઈમ. કમસે કમ હું જીવીશ ત્યાં સુધી તો રહીશ, અને મારી ટીમ માટે આઈ વોઝ, આઈ એમ, અને આઈ વિલ બી ઓલવેઝ. આઈ એમ સો સોરી અગર મારો શબ્દ હાર્શ હોય તો, બટ ધેટ્સ હાઉ આઈ થિંક. મને કે કેટલા લોકોને મારી પાસે સંમત છે કે યસ, ક્યાંક ને ક્યાંક 1-2 લોકો સંમત, પ્લીઝ ટાઈપ વાય અગર તમને એવું લાગતું કે યસ સર આ હોવું જોઈએ. બીંગ અ ડિસ્ટ્રીબ્યુટર વી હેવ ટુ બી લાઈક ધીસ, આપણે આમ જીવવું જોઈએ. હાઉ મેની ઓફ યુ, કેટલા લોકો માને છે? સી, સો થેન્ક યુ સો મચ. ઘણા બધા આ બિઝનેસ છે ને એ ઇમોશન્સનો છે, ઇમોશન્સનો. હું આજે પણ હું કહીશ, હું 1.5 વર્ષના મારા એક્સપિરિયન્સમાં એક વસ્તુ બહુ કહીશ કે સવાલ એ નથી કે નવા લોકો કેટલા છે, સવાલ એ છે કે જૂના છે એમાં સાથે કેટલા છો. સવાલ એ નથી કે તમને રિઝલ્ટ નથી મળતું, પણ એ સવાલ બિલકુલ છે કે રિઝલ્ટ નથી મળતું તો એ પ્રોસેસ કેટલા કરે છે. સવાલ એ નથી કે તમે કેપેબલ છો કે નહીં આ કામ એકલા કરવા માટે, સવાલ એ છે કે તમે કેપેબલ હોય કે ન હોય, તમારી ટીમનો જ્યારે મદદ માટેની અવાજ ન પણ આવે, તમે સામેથી કેટલી વાર હાજર રહ્યા છે. બહુ જરૂરી છે, બહુ જ. મારી ઉપર હોય કે મારી નીચે હોય, મારી ઉપરવાળા કેપેબલ હોય કે મારા નીચેવાળા કેપેબલ હોય, સર મારી ડ્યુટી એટલી છે કે ઉપરવાળાને રિસ્પેક્ટ આપી, નીચેવાળા કદાચ મારા કરતા બી કેપેબલ હોય તો બી મારી ફરજ આવે છે કે યુ નીડ, ધેન આઈ એમ વિથ યુ. આ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક somehow we missed it. સ્વિચ તો જ કોઈ માણસ થાય જો એ માણસ ક્લિયર નથી, એને ભરોસો નથી, તો જ સ્વિચ થાય, બાકી સ્વિચ થવાનો કોઈ સવાલ જ નથી આવતો. સર મારા 3 બિઝનેસ છે, જે લોકો મને ઓળખે છે, મારા કોચિંગ ક્લાસ છે, મારું ટ્રેનિંગ છે, અને આ છે બિઝનેસ એનેજિક, રાઈટ.
સર મેં મારા એક બિઝનેસમાંથી હાથ કાઢી લીધો. રાઈટ નો આઈ એમ ડુઈંગ ઓનલી 2 થિંગ્સ. હું ટ્રેનિંગ આપું છું અને એનેજી કરું છું. પણ આજે પણ કોઈની તાકાત નથી કે મને કોઈ એમ કહી શકે કે તમે આ ફિલ્ડમાં વધુ સમય આપો છો ને આમાં ઓછો આપો છો. ઇરરેસ્પેક્ટિવ, મને ખબર છે કે હું કદાચ મારે ટ્રેનિંગના ફિલ્ડમાં સમય આપું તો મને એ ઓન ધ સ્પોટ અત્યારે ઝાઝા રૂપિયા મળે એમ છે, પણ આઈ એમ નોટ વર્કિંગ ઓનલી ફોર મની ઇન ધીસ ફિલ્ડ. બહુ બધી જરૂર હોય છે. કોઈ માણસ સક્ષમ હોય છે તેનો મતલબ બિલકુલ એવો નથી હોતો કે હવે અમારે કોઈ જરૂર નથી. જરૂર હોય છે સાહેબ. દીકરા મોટા થઈ જાય, ઓફિસર બની જાય, સો ધેટ ડઝન્ટ મીન કે અમારે બાપની જરૂર નથી. સાહેબ તમે કલેક્ટર બનો તો બી ફાધર ઇઝ ઓલવેઝ ફાધર. સો ટીમ ઇઝ ઓલવેઝ ટીમ. જરૂર રહેવાની જ છે ને, હોવી જ જોઈએ. કેમ ન હોવી જોઈએ? આપણે જ્યારે સાથે શરૂ કર્યું ત્યારે એઝ એ ટીમ શરૂ કરી તો ટીમ કેમ ન રહી શકે? આ બિઝનેસ એનર્જીનો છે અને એનર્જી નથી, બિઝનેસ નથી. અગર સ્કિલ કેપેસિટી ઉપર થતું હોય તો જેટલા લીડર છે, ટોપ મોસ્ટ ડેસ્ટ્રી ઉપરના લીડર્સ છે, એ ખાલી કંઈ ન કરે, દિવસમાં 10 પ્રેઝન્ટેશન આપે, 10 ક્લોઝિંગ લાવે, કેમ કે સ્કિલ તો એ લોકોની આપણે કરતા બહુ સારી છે. It is not based on skill. It is based on vibration. It is based on clarity, based on teamwork. Right? So, right, બસ મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે વાય ક્લિયર કરવો પડશે સાહેબ. કેવા ખાતર કે દુનિયાને બતાવવા ખાતર કે વોટ્સએપમાં સ્ટેટસ મૂકવા ખાતર કોઈ મતલબ નથી સાહેબ. કોઈ મતલબ નથી સાહેબ. ભલે ના આવે રિઝલ્ટ 6 મહિનાની આવે, 8 મહિનાની, વર્ષ ના આવે, કેટલું ના આવે તો કાંઈ નહીં સર. આપણું ડેડિકેશન કેટલું છે, ધેટ ઇઝ મેટર મોસ્ટ. સો વિથ ધીસ વર્ડ્સ આઈ એમ સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ. મને કદાચ બોલાઈ ગયું તો બે હાથ જોડીને માફી માંગુ છું, પણ આઈ ફીલ કે આ વસ્તુ હોવી જોઈએ ક્યાંક ને ક્યાંક. સો આઈ શેર વિથ યુ ઓલ ગાઈઝ. આઈ હોપ કે તમને મજા આવી હશે બધાને. એન્ડ સ્ટેજ ઇઝ હું હેન્ડ ઓવર કરું છું મનોહરભાઈને વન્સ અગેન. યસ મનોહરભાઈ, પ્લીઝ પ્લીઝ મનોહરભાઈ.